અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ખબર સામે આવી છે। ચલાલા નગરપાલિકામાં પ્રમુખ પદની વરણીની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના આયોજનને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા હાલ નગરપાલિકાના પ્રમુખની વરણીની પ્રક્રિયા તાત્કાલિક રીતે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સૂત્રો મુજબ આવનાર 16 તારીખે ચલાલા નગરપાલિકાના નવા પ્રમુખના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે। નગરપાલિકાની સ્થિતિ પ્રમુખની વરણી મુલતવી રહેતા હાલ નગરપાલિકાની રાજકીય ગતિવિધિઓમાં અસ્પષ્ટતા જોવા મળી રહી છે। સાથે સાથે તમામ પારદર્શો અને રાજકીય પક્ષોની નજર હવે 16 તારીખ પર ટકી રહી છે। રાજકીય પ્રક્રિયા આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે ચલાલા નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। નગરપાલિકા ચલાલા ને આજે પ્રમુખની બપોરે 12 વાગે એટલે 9 તારીખે 12 વાગે પ્રમુખ તરીકેની ચૂંટણી આજે જાહેર થયેલી હતી। અત્યારે ચૂંટણીના સંદર્ભમાં વાયબ્રન્ટ ગુજરાતની કાર્યવાહી ચાલુ છે, ત્યારે તમામ અધિકારીઓ વાયબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે અને આવતી 16 તારીખ બપોરે 12 વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે। માનનીય કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી 16 તારીખે 12 વાગે ત્યાં નગરપાલિકા હાજર રહેવું અને પ્રમુખ તરીકેની ચૂંટણી થવાની છે। તો એને તમામ લોકોને તમામ સભ્યોને એજન્ડાઓ બજાવી દીધા છે।